जय श्री कृष्ण मित्रों, जय रामदेवजी। केम छो बधाय मजामां? આજે આપણે જઈ રહ્યા છીએ ખંડેરા। ત્યાંથી લક્ષ્મણભાઈનો આપણો વિડીયો જોઈને લક્ષ્મણભાઈ આપણને ફોન કર્યો હતો। ત્યાં કણે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ રહે છે, જે પોતે નિરાધાર છે, કંઈ એમના દીકરા કે એવું કંઈ છે નહીં, અને ભાઈને શ્વાસની તકલીફ છે, આર્થિક રીતે બહુ તકલીફવાળા ભાઈ છે, ભાઈને રહેવા માટે મકાન પણ નથી હરખું। એ આપણે ત્યાં કણે જઈએ છીએ, આપણાથી જે મદદ થશે એ મદદ કરશું। ખાસ બધે તમને પણ એક વિનંતી કરું છું કે વિડીયોને ખાસ કરીને બધા તમે શેર કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીએ હાલો આપણે આગળ સુભાષભાઈને ત્યાં। એટલે હજી તો ભાઈ નાસ્તા કરી ગયા તો હાઈ મને ભજી તો ભાઈ ફોન આવ્યો તો મને કે આ રીતના માજી રીએ છે, કાંઈ વાંધો મળી લે કીધું। સોના ભાઈ નું કેને મળતું હોય કેને ખબર। પેલા પછી યાદ આવ્યું એ લક્ષ્મીબેન છે આયા છે। ના 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 બોલાવો કોઈને નથી, હું ત્યાં જ જઈશ। અહીંયા કાંઈ નથી કામ। એને કોઈ આગળ પાછળ કોઈ કમાવા વાળું નહીં કે કાંઈ ક્યાંય જાય નહીં હમણાં। જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આપણે આજે આવ્યા છે ખંડેરા। ખંડેરા આપણે લક્ષ્મણભાઈનો ફોન આવ્યો હતો, એટલે લક્ષ્મણભાઈના રેફરન્સ પણ આપ્યો હતો કે અમારા ગામની અંદર એક જરૂરિયાતમંદ ભાઈ રહે છે, તમે એની એક વખત મુલાકાત લ્યો અને તમે એક વખત ત્યાં કણે જોઈ લ્યો અને તમે એટલે આપણે આજે આવ્યા છે ખંડેરા। અને શું નામ ભાઈ તમારું? સુભાષભાઈ। સુભાષભાઈ સુખાભાઈ। સુભાષભાઈને શ્વાસની તકલીફ છે। સુભાષભાઈ એકલા રહે છે। તમારે દીકરા કે એવું કઈ લગ્ન થયા હતા? બરાબર। પેલા કામગીરી શું તમે કરતા? દાંતણ કાપતા, એમાં તમારું ગુજરાન તમે હલાવતા? બરાબર। અત્યારે ટૂંકમાં ગુજરાન હલાવવા માટે કઈ રીતે? ગામમાં ના લતામાં દાંતણ દઉં, દરબારું કઈ કુંભાર ને બરાબર। અત્યારે ટૂંકમાં મૂળ તમે જ્યાં ત્યાં દાંતણ કાપી આવો ને એમાં તમારું ગુજરાન હલાવવું છે એવું છે ને? ગામમાં લતામાં નાખું, ગામમાં દરબારું બિચારા મોસમ આવે તો કોઈ ઘઉં દે, હા કોઈ પૈસા ડોકડો દે છે, કોઈ ચા પાણી ભાઈ તારે પીવો હોય તારે કઈ જોતું હોય તો લઈ જજે એમ કે। બરાબર છે। એ ગામમાં હાથીના લતા। આજે હું આવ્યો છું તો ટૂંકમાં મેં તમને ભાઈએ મને વાત કરી અને મેં ખુદ આવીને આ બધું જાણ્યું, એટલે મારાથી જે પણ સહાય થશે, સપોર્ટ થશે એ હું તમને પૂરતો આગળ કરીશ અને આગળ કરતો રહીશ, સમજી ગયા? અને એ બીજું કાંઈ નથી। બાકી કેવું આમાં ચોમાસામાં પાણી બાણી ને એવું બધું? ઈ તો છે ભલા કાગળ ને તાળપત્રી છે ને લઈ ગયા તા ને એ નાખ્યું છે બધું, બરાબર, પાણી નાખી મજાનો લ્યો તો પાણી નથી પડતું તો સરસ। તો અત્યારે રસોઈ બસોઈ તો બનાવી લ્યો કે નહીં? હા બનાવવા જ બેઠો લોટ વાળા તો અત્યારે છે ધીમે ધીમે રાંધું તો આનું ધીમે થઈ ગયું। તો બપોરે જઈમાં બપોર જમી લીધું તો અત્યારે બપોર જમીને અત્યારે સીધા રસોઈ બનાવવા બેસી ગયા। ખાસ બધા મિત્રોને તમને જણાવું છું કે આજુબાજુના ખંડેરાના આજુબાજુના લોકેશનમાં જે પણ બધા મારા વિડીયો જોતા હોય એ ખંડેરા આવજો, સુભાષભાઈની એક વખત વિઝિટ કરજો અને તમારાથી જે સહયોગ થાય એ સુભાષભાઈને સહયોગ કરાવજો, એ મારી હાથ જોઈને તમને બધાને વિનંતી છે। અને એક વખત આવો, જુઓ, તમારાથી થાય તમે કરજો,